નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આપણે આ વિડીયો કોઈ પ્રમોશન માટે બનાવતા નથી। આપણે અને ખેડૂતના મંતવ્યો લઈ જે અનુભવ ખેડૂતના અને આપણા છે તે જ તમને માહિતી પહોંચાડવી છે, જેથી કરી વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને જેથી કરી બીજા ખેડૂતોને આપણી અનુભવની જે વાત છે તે બીજા ખેડૂતને પહોંચી શકે। તો આજે મિત્રો આપણે ખાસ સફેદ સારી માટે આ વિડીયો બનાવવાનો છે, તો ધ્યાનથી મિત્રો સાંભળજો અને પૂરો વિડીયો જોજો। તો આ છે સફેદ સારી માટે સોફિયા કરી, આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો। સારી નો આવે એમને? હા, આનાથી સફેદ સારી નો આવે। કેટલી નાખવાની આમાં? આ પર પંપમાં 25 થી 30 ગ્રામ। આમાં કેટલા દિવસે છાંટવાની? હા, હવે આને 70 દિવસની આસપાસ આપણું જીરું થઈ ગયું છે, આને હવે છાંટી શકાય। બરાબર। ઝાકળ આવતો હોય, પાણી વધારે રવ રહેતો હોય તો આને સફેદ સારી માટે આનું બેસ્ટ એવું રિઝલ્ટ છે। અને આનું ઝેર છે હેક્ઝાકોનાઝોલ 4% અને કાર્બેન્ડાઝિમ 16%, અને 25 થી 30 ગ્રામ પર પંપમાં આપવાની છે। સારી નો આવે એમને? હા, સફેદ સારી નો આવે। વરિયાળી આ નીચે આ દાંડીમાં એ દાંડલી કાળો કે વાદળી દાંડલો થાય તો પણ એને રોકે છે, કંટ્રોલ કરે છે, એટલે સારું એવું આનું સોફિયાનું કામ છે ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો। આના 25-30 ml આનું માપ છે। અને સફેદ શાયરી માટે આપણે અલગ અલગ 3 દવા આજે તમને બતાવવાના છીએ। 3 માંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો ખેડૂત મિત્રો, જે તમારી મનપસંદગી હોય તે તમે યુઝ કરજો। હું તમને 3 દવા બતાવવાનો પ્રયત્ન કરીશ। આ છે એગ્રીટોપ, આ પણ સફેદ સારી માટે જ છે, આપ જોઈ શકો છો। કેટલા ગ્રામ નાખવાની? આનું માપ પણ 25 થી 30 ml જ છે, બરાબર। એક પંપમાં 25 થી 30 ગ્રામ, બરોબર। આ પણ સારી માટે સારું એવું કામ આનું છે। આમાં ઝેર છે એઝોક્સ્ટ્રોબિન 11% અને ટેબુકોનાઝોલ છે 18.3 SC, બરાબર। તો ખેડૂત મિત્રો આનું પણ 25-30 ml માપ છે, આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો। અને હું ત્રીજી દવા તમને બતાવીશ, આપણું જાણીતું છે હેક્ઝાકોન, આ છે 5%। આનું પણ આ સસ્તું અને સારું છે ખેડૂત મિત્રો, અને રિઝલ્ટ પણ બહુ સારું છે। તો આ 3 માંથી તમે કોઈ પણ એક દવાનો ઉપયોગ કરજો, અને સાથે આ વેટસીટ જરૂર 5 ml આપજો। કોઈ પણ દવા 3 માંથી એક પસંદ કરી સફેદ સારી માટે આ 5 ml આ ટૂંકમાં અપ્સા છે, તે છોડ સાથે ચોંટાડવાનું કામ કરે છે। જીરામાં ઝાકળ વધારે હોવાના હિસાબે આપણે ચિકાશ હોય તો સંપૂર્ણ દવા ચોંટી જાય છે છોડ સાથે, અને આપણને નિયંત્રણ સારું એવું જોવા મળે છે, બરાબર। અને ખાસ ખેડૂત મિત્રો ગેલેલિયો કોઈએ આપ્યો ન હોય તો 60-70 દિવસનું થઈ ગયું હોય જીરું તો આપી દેજો, ખાસ મારી ભલામણ છે। અથવા તો નેટિવો, આ 2 માંથી કોઈ પણ એક દવા આપી દેજો। અને આજે આપણે તો આ સફેદ સારી માટે સ્પેશિયલ તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે। ડાયથન 45 પણ બતાવ્યું છે, તે પણ છાંટી શકો છો સફેદ સારીમાં। બસ આજે ખેડૂત મિત્રો ખાસ તમને સફેદ સારી રીતે જણાવવાનું હતું। બીજું મારું કહેવાનું કે હવે મિત્રો જીરું વરિયાળીની અવસ્થાએ છે, અને હવે આપણે આને પાવાના પણ નથી પિયત। આને 3 પાન લાગેઠ આપ્યા છે અને 2 પાન ફુવારાથી આપ્યા છે, કુલ 5 પિયત આપણે આપ્યા છે, અને 5 દવાના છંટકાવ કર્યા છે। તેમાં આપણે એન્ટ્રાકોલ 1-2 રાઉન્ડમાં આપ્યું છે, અને ગેલિયોલિયો પણ આમાં આપી દીધો છે। બે પડા છે, આપણે બંને પડા આગળ પાછળ છે, થોડુંક વાવેતર આ થોડુંક આગળ છે, આપણે જે અત્યારે વિડીયો બનાવી રહ્યા છીએ તે પડું 8 થી 10 દિવસ ઓલા પડા કરતા આગળ છે। હા, આમાં વરિયાળે નહીં, હવે આને પાવાનું જ નથી ખેડૂત મિત્રો, અને તમે પણ પાવાનો આગ્રહ બહુ નહીં રાખતા વરિયાળી બેહી ગઈ હોય, કારણ કે હવામાન અવારનવાર ચેન્જ થાય છે, એના માટે આપણે જીરાને પૂરેપૂરી બીક રહે છે, કારણ કે ઝાકળ એવું આવી જાય છે, તડકી પડે છે, એટલે પાવાનો બહુ આગ્રહ નહીં રાખતા। ઘાટેથી પાણી પંપ દ્વારા અથવા ટ્રેક્ટરથી આપી દેજો, જેથી કરી વરિયાળીનો દાણો આપણો ઝીણો ન રહે અને ભરાવદાર દાણો અને વજનદાર થાય। તો ખાસ ખેડૂત મિત્રો આજે તમને સફેદ સારી માટે જ જાણ કરવાની હતી। બસ આજે આટલું જ, અહીંયા વિડીયો અમે પૂરો કરશું। નમસ્કાર મિત્રો, રામ રામ, આવજો।